મને તો નમસ્કાર. નમસ્કાર. આજે આપણે નવો ટોપિક શરૂ કરવા જઈ રહ્યા છીએ. વ્યક્તિગત ભિન્નતાની મનોવિજ્ઞાનની ખૂબ જ અગત્યની શાખા. એમાં આપણે આજે પ્રેરણા એટલે શું અને પ્રેરણા આપણા જીવનમાં કઈ રીતે ભાગ ભજવે છે, મોટિવેશન જેને આપણે કહીએ છીએ. આજકાલ તો એક ફેશન થઈ ગઈ છે કે લોકો મોટિવેશન કેમ્પમાં જાય છે અથવા તો મોટિવેશનની શિબિર હોય છે 7 દિવસની 8 દિવસની. અને જે રીતે પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે તાલીમ આપવામાં આવે છે, એવી રીતે વિદ્યાર્થીઓને અથવા તો જે સેલ્સમેન છે એને અથવા તો લોકોને મોટિવેટ કરવા માટે આવી જુદી જુદી શિબિરોની યોજનાઓ થતી હોય છે. જે રીતે મેં મારા એક પુસ્તક મેં વાંચેલું છે, પ્રેરણાનું ઝરણું. હવે એક દિવસનો સેમિનાર હોય, 5 દિવસનો હોય, 3 દિવસનો પણ હોય. એટલે તમે જુઓ કે પ્રેરણા આપણા જીવનમાં કેટલી બધી ભાગ ભજવે છે અને તમારા વ્યક્તિત્વના ચણતર અને ઘડતરમાં પ્રેરણા એ ખૂબ જ મહત્વનો એક ટોપિક બની રહે છે. આપણે આવેગ વિશે ભણી ગયા, ઇમોશનલ ઇન્ટેલિજન્સી એટલે બુદ્ધિ વિશે આપણે ભણી ગયા, આવેગ વિશે ભણી ગયા, અને હવે આપણે પ્રેરણા વિશે ભણવાનું છે. સામાન્ય અર્થમાં જે પ્રાથમિક પ્રેરણાઓ છે એ તમે 11મા ધોરણમાં ભણી ગયા છો, જેને આપણે કહીએ કે ઈરણ, જેમાં મૂળભૂત જરૂરિયાતો આવે છે આપણી, રોટી, કપડા ઓર મકાન. ખોરાક લીધા વગર ચાલે નહીં, આરામ કર્યા વગર ચાલે નહીં, જાતીય ઈચ્છા સંતોષ્યા વગર ચાલે નહીં. તમે હવે મનોવિજ્ઞાન યાદ કરી જાઓ. મનોવિજ્ઞાન એટલે કે વર્તનનું વિજ્ઞાન, બરોબર? મનોવિજ્ઞાન એટલે કે મનનું વિજ્ઞાન, મનોવિજ્ઞાન એટલે કે ચેતનાનું વિજ્ઞાન, મનોવિજ્ઞાન એટલે કે આત્માનું મનોવિજ્ઞાન, મનોવિજ્ઞાન એટલે કે વર્તન, મનુષ્ય વર્તન અને પ્રાણીના વર્તનનું વિજ્ઞાન. એ પછી તમે જુઓ કે મનુષ્ય હોય કે પ્રાણી હોય, એમાં વિધાયક આવેગો પણ રહેલા છે અને નિષેધક આવેગો પણ રહેલા છે. હવે એક વાતની આપણે સ્પષ્ટતા કરી લઈએ, આવેગ અને પ્રેરણામાં શું તફાવત છે. ફરીવાર આવેગની વ્યાખ્યા યાદ કરી જાઓ. આવેગ એટલે કે સમગ્ર ચેતા તંત્રમાં જે ખળભળી ઉઠે, ખળભળાટ. એ ખળભળાટ સારો પણ હોય અને એ ખળભળાટ છે એ નિષેધક પણ હોય, એટલે ખરાબ પણ હોય. એટલે હું એ કહેવા માંગુ છું કે આવેગો હંમેશા વિધાયક હોતા નથી, પરંતુ મોટે ભાગે આવેગો એ નિષેધક હોય છે. એટલે કે આવેગોમાં નિષેધક લાગણીઓ વધારે જોડાયેલી છે અને એ આવેગો જો વિધાયક હોય તો એને નિષેધક બનતા વાર નથી લાગતી. દાખલા તરીકે ક્રિકેટના મેદાન ઉપર હિન્દુસ્તાન અને પાકિસ્તાનની મેચ ચાલી રહી છે. પ્રેક્ષકો વચ્ચે અંદર માથાકૂટ થાય છે, જે છેલ્લા 3 કલાકથી સાથે જોઈને એન્જોય કરતા હતા. પરંતુ જ્યાં પોતાના દેશની વાત આવે છે, જ્યાં પોતાના સ્પોર્ટ્સના ખેલાડીઓની વાત આવે છે,
તો અંદર જે એક વિધાયક લાગણી હતી, વિધાયક આવેગ હતો, સાથે બેસીને આનંદ લેવાનો મેચની, એ અચાનક આક્રમકતામાં પરિણમે છે. નિષેધક લાગણીઓ કે ના ઇન્ડિયા જ જીતશે, કે ના પાકિસ્તાન જ જીતશે. જીતવાની વાત તો રહેવા દો, પોલિટિકલ લેવલની કંઈક વાત થઈ જાય અને એમાં અચાનક બે મિત્રો દુશ્મન બની જાય. પાડોશીમાં કોઈ ક્રિશ્ચન રહેતા હોય, કોઈ મુસ્લિમ રહેતા હોય, ખૂબ સારો સંબંધ હોય તમારે, અને નાની અમથી વાત કે દરેક મુસલમાનો આતંકવાદી નથી હોતા, તો આ વાતનો કંઈક મુદ્દો એ રીતે છેડાય કે બંને વચ્ચે નિષેધક લાગણીઓ જોડાઈ જાય છે અને એ ક્રોધ અંતે મારામારી, આક્રમકતા અને ઝઘડામાં પરિણમે છે. તો તમે જુઓ, આવેગ છે એ નિષેધક પણ હોય અને વિધાયક પણ હોય. જ્યારે પ્રેરણા જે છે, મોટિવેશન છે, એની ગતિ હંમેશા ઉધ્વ ગતિ છે, પિરામિડ ઉધ્વ ગતિ છે. એટલે મેસ્લોનું જે મોડલ છે એ તમે જો ત્રિકોણ આકારમાં દર્શાવવામાં આવ્યું છે, બરાબર. તો ટૂંકમાં પ્રેરણા અને આવેગમાં જે મૂળભૂત તફાવત છે એ છે આવેગ નિષેધક અને વિધાયક હોય છે, જ્યારે પ્રેરણા જે છે એ હંમેશા વિધાયક જ હોય છે. હવે તમે 11મા ધોરણમાં ભણી ગયા કે જે પ્રેરે તે પ્રેરણા, જે પ્રેરિત કરે, ઉત્તેજિત કરે, એક્શન રિએક્શન, કારણ કાર્ય વચ્ચેનો સંબંધ, ઉદ્દીપન પ્રતિક્રિયા તમે ભણી ગયા. પ્રાયોગિક મનોવિજ્ઞાનમાં તમે ઉદ્દીપન પ્રતિક્રિયા ભણી ગયા. એ જ રીતે 11મા ધોરણમાં તમે તર્કશાસ્ત્ર ભણી ગયા. સિદ્ધાંતોનો સમુચ્ચય એટલે શું? તર્ક, બરાબર. તો તર્કશાસ્ત્રમાં શું ભણ્યા? જો અને તો વચ્ચેનો સંબંધ. જો પ્રેરણાનો આ મૂળભૂત પાયો છે. જો વરસાદ આવશે તો સારો પાક થશે. એવી રીતે જ જો તમારામાં આંતરિક પ્રેરણા હશે અથવા તો બાહ્ય પ્રેરણા, બકઅપ જે કરવું આપણે કહીએ છીએ કે આપણી ટીમ હોય અને કબડ્ડી રમતી હોય ને આપણે એને તાલીઓના ગડગડાટથી એનું આહ્વાન કરીએ, એને બકઅપ કરીએ, એટલે એને પ્રોત્સાહિત કરવું, ઉશ્કેરવું, બરોબર. ઓલા બાપુના જોક જેવું, બાપુને જે દરબાર હોય ને પેલાના જમાનામાં, એ બાપુને એમ ચાવી ટાઈટ કરે એટલે બાપુ આમ બાયું બાયું ચડાવીને તૈયાર થઈ જાય યુદ્ધના મેદાનમાં જવા માટે. ઉશ્કેરવું, પણ એ ઉશ્કેરવું એ સારા માટે, યુદ્ધના મેદાનમાં જઈને આતંકવાદીઓનો કે દુશ્મનોનો ઠાર કરવા માટેની વાત છે. મોટિવેશન, જે સૈનિકો બોર્ડર ઉપર પોતાની ફરજ બજાવી રહ્યા છે એ લોકોને વારંવાર પ્રેરિત કરવા પડે. એ જ રીતે જે ખેલાડી છે કે જે નાટકના કલાકારો છે, જે સ્ટેજ પરફોર્મન્સ આપે છે, તો એને આપણે તાળીઓના ગડગડાટથી વધાવીએ ત્યારે એક એનામાં જોશ આવે છે, એને વધુ સારું પરફોર્મન્સ કરવાની ઈચ્છા થાય છે, એને વધુ સારું યુદ્ધ લડવાની ઈચ્છા થાય છે. અટલ બિહારી વાજપેયી બહુ સારા લેખક અને કવિ હતા. તેણે સૈનિકોને ઉત્તેજિત કરવા માટે, મોટિવેશન પૂરું પાડવા માટે ઘણી બધી કવિતાઓની રચના કરી છે. એ જ રીતે આપણા ઝવેરચંદ મેઘાણી, બરોબર, તો એણે કેટલું સુંદર
સાહિત્યની રચના કરી છે. કસુંબીનો રંગ, એનેથી હું અને તમે બંને વાકેફ છીએ. તો એક જોમ ચડાવવાની જે વાત છે, વીર રસ પ્રદાન, એની વાર્તામાં પણ ખુમારી હોય. બરોબર, કે દરબાર કેવો હોવો જોઈએ, ક્ષત્રિય કેવો હોવો જોઈએ, રાજા કેવો હોવો જોઈએ. તો આ જે બધી વાતની આખી વાત છે, એ જે છે એ પ્રેરણા છે. મિત્ર કેવો હોવો જોઈએ, તો આપણે કર્ણનું ઉદાહરણ આપીએ છીએ. મિત્ર કેવો હોવો જોઈએ, તો આપણને પેલું यारी है ईमान मेरा यार मेरी जिंदगी, પ્રાણ અને અમિતાભ બચ્ચનનું ગીત આપણને યાદ આવે. એ જ રીતે બને ચાહે દુશ્મન જમાના હમારા, સલામત રહે દોસ્તાના હમારા. તો આવા બધા જે ગીતો છે, એ દોસ્તી શું કહેવાય એ આપણને સમજાવી જાય છે. આવી બધી વાતો છે, કે આવા બધા પિક્ચર છે, એ પ્રેરિત કરે છે આપણને દોસ્તી નિભાવવા માટે, વફાદારી નિભાવવા માટે. આપણે આપણા કર્તવ્યથી વધારે વાકેફ રહીએ એના માટે થઈને. બરોબર, જ્યારે કોઈ પ્રજા નિર્મલ્ય બની જાય છે, નપુંસક બની જાય છે, ત્યારે એક સારો રાઇટર, એક સારો કવિ, એક સારો પત્રકાર જે છે એ જોમ ચડાવે છે તમને. તમે જો 14 વર્ષની ચારણ કન્યા એ ગઢવીના મોઢે ગવાતું હોય, કસુંબીનો રંગ યોગેશ ગઢવીના મોઢે ગવાતું હોય, તો તમને આમ ચાનક ચડી જાય છે. જો અત્યારે હવે નોરતા શરૂ થશે, તો એ જે માતાજીની ધૂન વાગે છે, એ જે કાઠિયાવાડી ગરબાઓ વાગે છે, એ જે ગરબો લઈને સરસ મજાના આપણે ભેગા થઈ છે શેરીમાં, અને આપણને આમ રહેવાતું નથી, આપણી તબિયત સારી ના હોય છતાંય આપણને ભેગા ભેગા ગરબો લેવાનું મન થાય છે. ચાનક ચડવું, એક ચાનક ચડે છે. આને શું કહેવાય? પ્રેરણા. ઢોલ વાગે ને તમારા પગ આમ રહી જ ના શકે, એને કહેવાય સાચો ગુજરાતી. બરોબર, ગુજરાતીના ગરબા વખણાય. ગુજરાતી ગમે ત્યાં હોય, નવરાત્રી ઉપર એ માતાજીની આરાધના કરે જ, માતાજીના ગરબા લે જ. એ પછી ભલે છેલ્લે પછી ડિસ્કોમાં પરિણમે, એનો વાંધો નહીં. નવરાત્રીમાં સારા સ્ટેપ લેવા માટે, ઇનામ મેળવવા માટે એને પહેલેથી આપણે 10 દિવસ ટ્રેનિંગ લેવામાં આવે છે જુદા જુદા જીમમાં. તો આ ક્યાંથી પ્રેરણા થાય છે કે ભાઈ ગયા વર્ષે મને ઇનામ મળ્યું હતું, ગયા વર્ષે હું સ્ક્રીન ઉપર આવી હતી, જીએસટીવી વાળાએ મારું શૂટિંગ ઉતાર્યું હતું, તો આ વખતે પણ મારે ઇનામ લઈને આવવું છે. તો આ જે છે એને પ્રેરણા કહેવાય. આંતરિક પ્રેરણા પણ હોઈ શકે અને બાહ્ય પ્રેરણા પણ હોઈ શકે. તો ટૂંકમાં જે વ્યક્તિ પ્રેરે છે એને પ્રેરણા કહેવાય. મને યાદ છે મેસ્લોએ આપેલું મોડલ અને કૃષ્ણનું વ્યક્તિત્વ. કૃષ્ણને મેં ભગવાન તરીકે ક્યારેય નથી જોયા, મેં એમને એક વ્યક્તિ તરીકે જોયા છે. અને એવું જોવાનું કારણ કે મને મારા વિષયમાં એટલે કે મનોવિજ્ઞાનમાં વધારે રસ પડે છે. અને હંમેશા જ્યારે હું કૃષ્ણના પુસ્તકો વાંચું કે ભગવદ્ ગીતા વાંચું અને મનોવિજ્ઞાનના જે જુદા જુદા સિદ્ધાંતો છે, ફ્રોઈડે આપેલા કે યુંગે આપેલા કે યુંગ, ફ્રોઈડ કે એડલર કે મેસ્લો કે કર્ટ લેવિંગનો ક્ષેત્ર સિદ્ધાંત, તો એમાં હંમેશા મને કૃષ્ણનું વ્યક્તિત્વ કેવું છે એ જાણવાનો, અથવા તો કૃષ્ણને આપણે
પૂર્ણ પુરુષોત્તમ શા માટે કહીએ છીએ? એ જાણવાની ઝંખના, એ જાણવાની પ્રેરણાએ મને એક સરસ મજાનું લઘુ સંશોધન કરવા માટે મજબૂર કરી. અને મને યાદ છે 2008માં HK આર્ટ્સ કોલેજમાં જ્યારે હું વિઝિટિંગ ફેકલ્ટીમાં હતી ત્યારે કૃષ્ણનું વ્યક્તિત્વ અને મેસ્લોની પ્રેરણા, આ બંને વચ્ચેનો મેં સરસ મજાનો તુલનાત્મક અભ્યાસ કર્યો હતો. એ થોડુંક પેપર લેન્ધી હતું, થોડુંક વર્ણનાત્મક થઈ જતું હતું, કારણ કે કૃષ્ણનું વ્યક્તિત્વ જેવું છે કે આપણને એનું વર્ણન કરવાનું મન થાય. એ પછી મને એવો પણ વિચાર આવ્યો કે રામનું વ્યક્તિત્વ અને કૃષ્ણનું વ્યક્તિત્વ એની વચ્ચે શું ડિફરન્સ છે? જો આપણે વ્યક્તિગત ભિન્નતાની પણ સાથે સાથે વાત કરતા જવાની છે. પ્રેરણામાં પણ વ્યક્તિગત ભિન્નતા જોવા મળે છે. કોકને એવું હોય છે કે બહારથી મોટિવેટ કરે એટલે શાબાશી એને વારંવાર આપવી પડે છે, એનો ખંભો વારંવાર થપથપાવવો પડે છે, એને વારંવાર ચોકલેટ આપવી પડે છે, એને લાંચ આપવી પડે છે કે ભાઈ આ વખતે 10મા ધોરણમાં તું ફર્સ્ટ ક્લાસ આવીશ તો તને સાયકલ લઈ દઈશ, 12મા ધોરણમાં તું ફર્સ્ટ ક્લાસ આવીશ તો તને હોન્ડા લઈ દઈશ, ટીવાયમાં ફર્સ્ટ ક્લાસ આવીશ તો હું તમને 4 વ્હીલ લઈ દઈશ. તો આને બાહ્ય પ્રેરણા કહેવાય. સબ્જેક્ટમાં એટલો બધો રસ નથી પડતો એને, પણ ગાડીમાં રસ પડે છે. એક જોક્સ છે, એક પિક્ચર છે, જોક્સ તો નહીં, એક પિક્ચર છે, એક ગીત એવું છે કે પેલો ટપાલી છે એની રાહ પેલી પ્રેમિકા હિરોઈન છે કાયમ જોવે રાહ કે મારો પ્રેમી પત્ર લખશે અને આ ટપાલી મને દેવા આવશે. એટલે પછી ટપાલી રોજ મળવાનું થાય ટપાલીને, અને પ્રેમ પત્ર તો પાછો આવે નહીં, પણ એ ટપાલીને પોતાની વ્યથા કહે કે ભાઈ હું કેટલા વખતથી રાહ જોઉં છું, મારો પ્રેમી મને ભૂલી નહીં ગયો હોય ને, કે મારો પતિ મને ભૂલી નહીં ગયો હોય ને. બરોબર. પછી એ સંપર્કમાં આવે છે સતત ટપાલીના. હવે પેલો ટપાલી છે એના મનમાં માત્ર એક સહાનુભૂતિ, દયા, અને જેને કહેવાય ને કે આપણે કોકને આમ થપથપાવી કે ભાઈ આલ ઇઝ વેલ, આલ ઇઝ વેલ, ટૂંકમાં તારો લેટર આવી જશે, ચિંતા કરમાં એમ. એવી રીતે બંને વચ્ચે મિત્રતા કેળવાણી, અને એ મિત્રતા પ્રેમમાં પરિણમી. એટલે ટપાલીને અને હિરોઈનને પ્રેમ થઈ ગયો, અને પછી પ્રેમ થઈ ગયા પછી પેલાનો પહેલી વાર પત્ર આવે છે, અને અહીંયા આખું નાટક પૂરું થાય છે. તો હવે આને કઈ પ્રેરણા કહેશો તમે? બાહ્ય પ્રેરણા. બરોબર કે લેટર આવે તો જ એનો પ્રેમ સાચો. લેટર ના આવે, પત્ર ના આવે, લવ લેટર ના આવે તો એ પ્રેમી મને ભૂલી ગયો છે. અને લવ લેટર ના આવ્યો એટલે પ્રેમિકા પણ એ પોતાના જૂના પ્રેમીને ભૂલી જાય છે, અને જે વચેટીયો માણસ જે છે એને પેલી હિરોઈન જે છે એ પ્રેમ કરી બેસે છે. અને ઓલાનો જે સહાનુભૂતિ અને દયા અને એક મિત્રનો પ્રેમ હોય છે એ અંતે પતિ પત્નીના પ્રેમમાં આકર્ષણ એમાં જોડાય છે અને એ પરિણમે છે. તો બાહ્ય પ્રેરણા છે એ બહુ ટકી નથી શકતી. એટલે અંદરથી જ તમારે પ્રજ્વલિત થવું પડે, બળવું પડે. હવે આ અંદરથી પ્રજ્વલિત થવું એટલે શું? તો કે સ્વનિરીક્ષણ પદ્ધતિ, સ્વભાન, જાગૃતતા. ક્ષણે ક્ષણે તમારે જાગૃત રહેવું પડે. જીવનમાં ઘણું બધું મેળવવા માટે સારી આદત પાડવી, નાની નાની જે હોય છે એ ખૂબ જ જરૂરી છે. મનોવિજ્ઞાનના ઘણા એવા પુસ્તકો છે જેનેથી તમે તમારી જાતને મોટિવેટ કરી શકો, ઉત્તેજિત કરી શકો કોઈ પણ કાર્ય માટે.
સેલ્સમેનશીપ માટે, કોઈને ભણાવવા માટે કે ભણવું તો જોઈએ જ, વિદ્યાર્થીઓને એક ઉશ્કેરવાનું સરસ મજાનું વ્યાખ્યાન પ્રેરણાના ઝરણામાંથી તમને મળે છે કે શા માટે ભણવું જોઈએ. તો આ બધા જે પુસ્તકો છે અથવા તો ગાંધીનું પત્રકારત્વ, એ જમાનામાં આઝાદી પહેલા, જ્યારે આપણને આઝાદી મળી નહોતી ત્યારે લોકો બહુ ભણેલા ગણેલા નહોતા, પરંતુ આઝાદીનો મતલબ સમજાવવા માટે, ભારતમાંથી બ્રિટિશરો કેવી રીતે જાય એના માટે ગાંધીજીએ પત્રકારત્વ સ્વીકાર્યું. અને ત્યારે તો આખું છાપું બહાર ન પડતું, ખાલી ચોપાનિયું બહાર પડતું, અને એમાં જુદા જુદા લેખ છપાતા. એ જ રીતે અસ્પૃશ્ય નિવારણ માટે પણ ગાંધીજીએ પોતાના પત્રકારત્વ, પોતાની કલમ દ્વારા લોકોના માનસ બદલી નાખ્યા. લોકોના મનોવલણ જે હરિજન પ્રત્યેના હતા એ બદલી નાખ્યા. તો બાહ્ય પ્રેરણા જરૂરી છે, પરંતુ જેણે પોતાનું વ્યક્તિત્વ અથવા તો જે પોતાની જાતને પ્રેમ કરે છે, પોતાને ખબર છે કે હું ક્યાં છું, પોતાનામાં કયા ગુણ છે, પોતાનામાં કયા અવગુણ છે, એનામાં કેટલી બુદ્ધિ છે, એનામાં કેટલી ક્રિએટિવિટી છે, એનામાં કેટલી સર્જનાત્મકતા છે, એનેથી એ વાકેફ છે, એનામાં એ શાર્પનેસ છે. એક ઘણાનું વ્યક્તિત્વ એવું હોય છે કે તમે એને પૂછો ને કે ભાઈ કાલે આપણા પ્રિન્સિપાલે કેવા કપડાં પહેર્યા હતા, તો એને યાદ હોય છે, ગાડી નંબર યાદ હોય છે, મોબાઈલ નંબર યાદ હોય છે. તો એમાં એની શાર્પનેસ સમાયેલી છે, એની આદત સમાયેલી છે. એને આદત હોય છે આંકડા યાદ રાખવાની, એને આદત હોય છે કાવ્યો યાદ રાખવાની, એને આદત હોય છે નાટકના ડાયલોગ યાદ રાખવાની. આદત પાડો તો એ યાદ શક્તિમાં પણ વધારો કરે છે. જે રીતે તમે તમારો મનોભાર ઓછો કરવા માટે, ડિપ્રેશન ઓછું કરવા માટે ફાસ્ટ ચાલો છો, વોકિંગ કરો છો, વ્યાયામ કરો છો, એ જ રીતે યાદ શક્તિ વધારવા માટે પણ સારી આદતો પાડવી ખૂબ જરૂરી છે. સારા પુસ્તકોનું વાંચન કરવું ખૂબ જરૂરી છે. તમે સારા પુસ્તકો વાંચશો તો ઓટોમેટિકલી તમારામાં એક આંતરિક પ્રેરણાનો જન્મ થશે. સારી આદત, દાખલા તરીકે વહેલા ઉઠવું. જ્યારે તમે વહેલા ઉઠો છો ત્યારે તમારું શરીર અને મન જે છે એ સ્વસ્થ રહે છે, અને બ્રહ્મ મુહૂર્તમાં, જેને આપણે કહીએ છીએ, ત્યારે પ્રકૃતિ આપણને સાથ આપે છે. આપણું જે કંઈ કાર્ય છે એ કાર્ય પૂર્ણ અને સારી રીતે થવા માટે. અને વિચારોનું પણ એક જગત હોય છે. આપણો ધર્મ એમ કે છે, આપણું વિજ્ઞાન એમ કે છે, આપણી આધ્યાત્મિકતા એમ કે છે કે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી જવાનો મોટામાં મોટો ફાયદો, કે બ્રહ્મ મુહૂર્ત કેમ કહેવામાં આવે છે? કારણ કે ત્યારે જે દેવી દેવતાઓ હોય છે એ પૃથ્વી ઉપર ફરવા માટે નીકળે છે. એ પૃથ્વી ઉપર આપણને જોવા માટે નીકળે છે. અને ત્યારે એની જે ઓરા અથવા તો એમનું જે વાઇબ્રેશન છે, આપણું જે એન્ટેના છે, બરોબર, આ સ્વાધિષ્ઠાન ચક્ર આપણું એન્ટેના છે, તો એ ત્યારે આપણે જે કંઈ કરીએ એની યાર ડાયલિંગ થાય છે ટૂંકમાં. એટલે કહેવાનો મતલબ એમ છે, આદત, આંતરિક પ્રેરણા ત્યારે જ પ્રજ્વલિત થાય જ્યારે તમે સારી આદત પાડો. તમારામાં બુદ્ધિ છે,
પણ બુદ્ધિનો ઉપયોગ તમે ત્યારે જ કરી શકો જ્યારે તમે સ્વભાન એટલે કે તમને પોતાની ખામી અને ખૂબીની ખબર હોય, અવેરનેસ જેને કહેવાય. બરોબર, અવેરનેસ આપણા ગુજરાતી વિદ્યાર્થીઓમાં ખૂબ ઓછા પ્રમાણમાં જોવા મળે છે. ઘણા લોકો એવા છે કે એની આગળ કોઈ માહિતી હોતી જ નથી. આપણે એમ કહી કે કેટલી ફેકલ્ટી છે તમારી કોલેજમાં, તો એને ખબર નથી હોતી. કયા વિષયો મુખ્ય વિષય તરીકે ભણાવવામાં આવે છે, તો એને કંઈ ખબર નથી હોતી. દાખલા તરીકે વીરબાઈમાં મહિલા કોલેજ રાજકોટમાં આવેલી છે, તો એનું નામ વીરબાઈમાં કેમ કે છે, તો એને ઇતિહાસ ખબર હોતો નથી. મને યાદ છે કે અમારા એક ગુજરાતીના સાહેબ હતા ને, એ ગીજુભાઈની વાર્તા અમને બહુ કહેતા. પણ એ ગીજુભાઈની વાર્તા હતી એ અમને એટલે યાદ છે કે એમનું નામ ગીજુભાઈ છે, કારણ કે એ ગીજુભાઈ વિશે પણ અમને વાત કરતા હતા. આપણે કોઈ પણ પુસ્તક, પાઠ્યપુસ્તક જ્યારે હાથમાં લઈએ છીએ, દાખલા તરીકે પોસ્ટમેન, એક સરસ મજાની વાર્તા ગુજરાતીની હતી, પોસ્ટમેન. આપની બાપ અને દીકરી વચ્ચેના સ્નેહભર્યા સંબંધોની આખી વાત છે. તો એ જે પણ ઈ કોણે લખી હતી? બરોબર, શકુંતલા નાટક કોણે લખ્યું હતું? ભાસનું જીવન. તો આ જે કવિ અને લેખકો કઈ સાલમાં થઈ ગયા અને એમણે જગતને શું આપ્યું એનું નોલેજ આપણને પહેલા આપતા હતા. જ્યારે હવે તો આપણે શું કરીએ છીએ? માત્ર ને માત્ર ગાઈડ વાંચી જઈએ છીએ. પ્રેરણા એટલે શું, એના પ્રકારો શું છે, બસ. હવે પ્રેરણા વિશે આપણને ખબર છે, પણ એના બાપ દાદા વિશે આપણને ખબર નથી. ગંગા નદી વિશે આપણને ખબર છે, પણ ગંગા નદી ક્યાંથી પ્રગટ થાય છે એ નોલેજ નથી. તો આ જે છે બાબત, અધૂરો ઘડો છલકે ઘણો, ટૂંકમાં અધૂરું જ્ઞાન એ શ્રાપરૂપ છે. એટલે કોઈ પણ મનોવિજ્ઞાનનો જે સિદ્ધાંત છે એ તમે સમજો ત્યારે એ સિદ્ધાંત આપનાર વ્યક્તિનું વ્યક્તિત્વ કેવું હતું એના વિશે તમારે આછી પાતળી માહિતી મેળવી લેવી જોઈએ. મને મેસ્લોમાં રસ એટલે પડ્યો કારણ કે મને આપણી ભારતીય સંસ્કૃતિમાં રસ છે, મને કૃષ્ણના વ્યક્તિત્વમાં રસ છે. અને કૃષ્ણને પૂર્ણ પુરુષોત્તમ શા માટે કયા છે? એમનામાં કયા એવા ગુણો હતા? એમનો બાહ્ય દેખાવ કેવો હતો? તમે પેલું સાંભળ્યું હશે, અધુરમ મધુરમ નયનમ મધુરમ મધુરાધિપતે અખિલમ મધુરમ. તો એના બાહ્ય સૌંદર્યની વાત છે કે કૃષ્ણ કેવા લાગે છે. એમની જે ઊભા રહેવાની અંગ છટા જે છે, કોઈ દિવસ એ સીધા હતા નહીં, એટલે સીધા ઊભા રહેવા તમને જોવાય ન મળે. એને શંખ એ ફૂક્યો છે યુદ્ધમાં, અને એને વાંસળી પણ વગાડી છે. એને મોરપીંછ પણ ધારણ કર્યું અને એને શસ્ત્ર પણ ધારણ કર્યું. એને ગાયો પણ ચરાવી અને યુદ્ધ મેદાનમાં એ ઘોડા ઉપર પણ સવાર થયા. એ દયાળુ પણ એટલા હતા અને એને રાક્ષસોનો વધ પણ એટલો કર્યો. તો એ કેટલું બેલેન્સિંગ વ્યક્તિત્વ, ઇમોશનલ ઇન્ટેલિજન્સી. બરોબર, એ મેં ગીતામાં તમને ભણાવી દીધું છે. તો જાણે મને તો એવું લાગે છે કે મેસ્લોએ 100% કૃષ્ણને જાણ્યા હશે, અથવા તો આપણું જે ફિલોસોફી છે, આપણું જે વેદ છે, કે આપણું જે ગીતા જે છે, કે મહાભારત એ વાંચી ગયા હશે. તો મેસ્લોએ જે જુદી જુદી પ્રેરણાઓ વિશે વાત કરી છે, એ જે પ્રેરણાઓ છે
એ કઈ છે? તો એ પહેલા આપણે મેસ્લો વિશે થોડુંક જાણી લઈએ. મેં તમને કીધું એમ અબ્રાહમ હેરોલ્ડ મેસ્લો એનું આખું નામ હતું. એમનો જન્મ થયો 1 એપ્રિલ 1908 ન્યુયોર્ક શહેરમાં, એટલે કે અમેરિકા. પિતાના 7મા સંતાન હતા તેઓ. અને જો એમને લગ્ન એમના પિતરાઈ બેન બર્થા ગુડમેન સાથે કર્યા. આપણામાં પણ ઘણી એવી જ્ઞાતિઓ જે છે, એમાં દરબાર છે, મુસ્લિમ તો છે જ, પણ એમાં ફૈબા મામાના જે છોકરાઓ હોય એને પિતરાઈ ભાઈ બેન કહેવાય. જેને ખબર ના હોય એને કહી દઉં, બરાબર. આપણે તો એવું વિચારીએ ન શકીએ, પરંતુ ટૂંકમાં આ રીતે છે. અભ્યાસ સિટી કોલેજ ઓફ ન્યુયોર્કમાં એમને કાયદા વિશે નો અભ્યાસ કર્યો, એટલે એ વકીલ બન્યા, બરોબર. એમને ટૂંકમાં કાયદા વિશેની જાણકારી મેળવી. 1930ની સાલ, 31ની સાલ અને 34મી સાલમાં એ BA MA અને PhD મનોવિજ્ઞાન વિષય સાથે થયા. એટલે ટૂંકમાં એ ડબલ ગ્રેજ્યુએટ થયા. પહેલા એ વકીલ બન્યા અને પછી એમણે મનોવિજ્ઞાનનો અભ્યાસ કર્યો. વાસ્તવિકરણના ખ્યાલને મેસ્લોએ વ્યક્તિત્વના સિદ્ધાંતને ખૂબ જ મહત્વ આપ્યું. હ્યુમન મોટિવેશન કોને કહેવાય? એનું એક પુસ્તક એ જાણીતું છે, એ થોટ ઓફ હ્યુમન મોટિવેશન. એ વાંચજો તમે બધા. નામના અભ્યાસ પત્રમાં માનવીની પાયાની જરૂરિયાતો એટલે ઈરણ. મેં તમને પ્રાથમિક જરૂરિયાતો વિશે કીધું, જેમ કે આપણે 24 કલાકમાંથી 12 કલાક કે 6 કલાક સૂવા માટે કે આરામ કરવા માટે જોઈએ, એને પ્રાથમિક જરૂરિયાતો કહેવાય. વ્યક્તિત્વના સિદ્ધાંત સમજવામાં એને એ જે જરૂરિયાતો છે એ મહત્વનો ફાળો ભજવે છે. હવે મેસ્લોની જે વ્યવસાયિક કારકિર્દી છે એ આ પ્રમાણે છે. 1951 થી 1969 સુધી મનોવિજ્ઞાન વિભાગના અધ્યક્ષ બન્યા, એટલે કે HOD. ત્યાં તેઓ સ્વવાસ્તવિકરણનો ખ્યાલ, જો આપણે આપણા વિશે વાસ્તવિકતા શું છે એ જાણીએ છીએ, અને જાણતા હશું તો શું આપણે એક્સેપ્ટ કરીએ છીએ કે હું બહુ ક્રોધી છું, કે હું બહુ કામી પુરુષ છું, કે હું બહુ ઈર્ષા અને અદેખાઈથી ભરેલો છું? જાણતા હોય તો આપણે સ્વીકારી નથી શકતા. એટલે ટૂંકમાં એને વાસ્તવવાદી કહેવામાં આવે છે. એટલે કે વાસ્તવિકરણનો ખ્યાલ આપવાનો મનોવિજ્ઞાને કર્ટ લેવિનને કર્ટ લેવિને પણ વાસ્તવિક સિદ્ધાંત આપ્યો હતો. વાસ્તવિકતા એટલે શું? મેસ્લોના વ્યક્તિત્વ સિદ્ધાંતનો મૂળ આધાર તો કે વ્યક્તિત્વના વિકાસ પર વ્યક્તિની જરૂરિયાતોની અસર પડે છે. બરોબર સમજજો. તમને ખબર છે કે ફોરેન કન્ટ્રીમાં ને આપણી કન્ટ્રીમાં શું ફેર? એને બહુ પોઝિટિવલી લેજો. આપણે બહુ મહાન ને એ લોકો નથી, ને એ લોકો બહુ મહાન કે આપણે નથી, એવું નથી માનવું. પણ આપણા વિચારો ઉપર, આપણી આદતો ઉપર અને આપણા ટૂંકમાં વ્યક્તિત્વ ઉપર આપણી સંસ્કૃતિની અને આપણી જરૂરિયાતોની જબરજસ્ત અસર જોવા મળે છે. તમારે સાયન્ટિસ્ટ બનવું છે, તમારે ડોક્ટર બનવું છે, તમારે એન્જિનિયર બનવું છે, કે તમારે ખૂબ મોટા આર્ટિસ્ટ બનવું છે, લતા મંગેશકર આગળ તમારે ટ્રેનિંગ લેવી છે. ટૂંકમાં અત્યારે તો માફ કરજો જીવતા નથી, ટૂંકમાં તમારે બચ્ચન આગળ ટ્રેનિંગ લેવી છે, તો આ તમારી પ્રેરણા છે. પણ એ તમારો જે ગોલ છે, તમારો જે ધ્યેય છે, એ એચીવ કેવી રીતે કરશો? એનો માર્ગ તમારે કંડારવો પડે છે. આપણને ઘણીવાર કોઈ વસ્તુમાં સીધી રીતે રસ નથી હોતો, આડકતરી રીતે રસ હોય છે. દાખલા તરીકે લંડનની ગ્રીનવિચ યુનિવર્સિટીમાં
કોઈ એક ભારતીય વિદ્યાર્થીએ માસ કોમ્યુનિકેશનમાં એડમિશન લીધું, પરંતુ એ એડમિશન લઈને ગયા પછી એ નાનામાં નાનું કામ પણ સ્વીકારી લે છે, કારણ કે એની મૂળભૂત જરૂરિયાતો પેલા કઈ છે? આર્થિક રીતે સદ્ધર થવું, પોતાનો ખર્ચો કાઢવો. તો એના માટે એને ઘણીવાર કોમ્પ્રોમાઇઝ કરવું પડે છે, સમાયોજન સાધવું પડે છે, પોતાની જાત સાથે, પોતાના વિચારો સાથે, પોતાના વાતાવરણ સાથે અને પોતાના અભ્યાસક્રમ સાથે. એ જ રીતે એ ભારતીય છે, જલ્દીથી નાનું કામ સ્વીકારી શકતો નથી, પણ એને ત્યાં જઈને જોયું કે અહીંયા તો ગમે તે કામ કરીએ કોઈ નાનપ અનુભવતું નથી, અથવા તો એ દ્રષ્ટિએ આપણને જોતું નથી કે આ સિક્યુરિટી ગાર્ડ તરીકે કામ કરે છે, કે આ તો ભાઈ નોનવેજ કાપે છે. તો આ જે છે એ સંસ્કૃતિ બંનેની અલગ છે, ભારતની અને પશ્ચિમી દેશોની. તો આ જે છે વૈયક્તિક સમાયોજનની વાત છે, વાતાવરણ સાથે સમાયોજન સાધવાની વાત છે. તો આ વસ્તુ એને શું કરે છે? પ્રેરિત કરે છે. શેના માટે? કમાવા માટે. જો કમાઈશ તો ફી ચૂકવી શકીશ, સારી રીતે રહી શકીશ. એટલે પાર્ટ ટાઈમ નોકરી જે કરે છે અને ભણવાનું પણ સ્વીકારે છે, પણ એના બીજા માઇન્ડમાં તો સતત છે કે ક્યાંક મને પત્રકારત્વ અથવા તો કોઈ ઇલેક્ટ્રોનિક મીડિયામાં કામ મળી જાય, અથવા તો કોઈ પેપરમાં લેખ લખવા મળી જાય તો એ વધારે સારું. તો આ બધી જે બાબત છે એ આપણા વ્યક્તિત્વ ઉપર અસર કરે છે. અને આજે એક લાઈન વ્યવસ્થિત યાદ રાખી લેજો કે પ્રેરણા ક્યારેય નિષેધક હોતી નથી, અને જે પ્રેરણા તમને કંઈક ખોટું કરાવે, આપણે કોઈને એવું નથી કહેતા કે આને મને લાફો મારવાની પ્રેરણા થઈ, એવું ના હોય, બરોબર? એટલે પ્રેરણા ક્યારેય નિષેધક હોતી નથી, પરંતુ જે બેઝિક તમારી જે પ્રાથમિક જરૂરિયાતો છે એ જ્યાં સુધી ફૂલફિલ ના થાય, એ જ્યાં સુધી સંતોષાતી નથી, ત્યાં સુધી તમારી જે ઓરિજિનલ પ્રેરણા છે, તમારી જે ઓરિજિનલ જરૂરિયાત છે, એટલે કે તમારા ધ્યેયો, જીવન જીવવાનો તમારો હેતુ, એટલે ત્યાં સુધી પહોંચવા માટે નીચે જે નાના નાના સ્ટેશનો જે છે ત્યાં તમારે ઊભા રહેવું પડે છે, ત્યાં તમારે બ્રેક મારવું પડે છે. તમારે સરસ મજાનું લેક્ચર લેવું હોય તો વચ્ચે પાણી પીવું પડે છે, સોસ ના પડે એના માટે. પણ પાણી પીવું એ તમારો ધ્યેય નથી, પરંતુ વિદ્યાર્થીઓને તમારો અવાજ વ્યવસ્થિત પહોંચે અને તમને ગળામાં સોસ ના પડે એના માટે પાણી પીવાની પ્રેરણા, તો એ ઈરણ કહેવાય, એ જરૂરિયાત કહેવાય, બરોબર? ઉશ્કેરાવું, જે ઉત્તેજિત કરે છે એ કાર્ય કરવા માટે, તો એને શું કહેવાય? પ્રેરણા. તો ટૂંકમાં જે પ્રેરે તેને શું કહેવાય? પ્રેરણા. હવે જે પ્રેરણાઓ છે એના જુદા જુદા પ્રકારો છે, અને સૌથી જે પ્રાથમિક પ્રેરણા જે છે એ જે પ્રેરણા છે એ શારીરિક પ્રેરણા છે. પહેલું સુખ તે જાતે નર્યા, એ કહેવત છે. સ્વસ્થ રહેવાની જરૂરિયાત, બરોબર? સવારે ઉઠીને આપણે આપણું જે પ્રાથમિક દિનચર્યા છે, નાસ્તો કરવાની કે બ્રશ કરવાની, એ પછી જ આપણે ઘરની બહાર કામ કરવા માટે નીકળીએ છીએ. તો એ શારીરિક જરૂરિયાતોમાં શું આવે? તો કે આરામ કરવો, ઊંઘવું. પહેલા તો તમારી ઊંઘ બરોબર હોય તો તમે એક સારા
શ્રોતા બની શકો છો, એક સારા વક્તા બની શકો છો. પણ આપણે નવરાત્રિ હમણાં ચાલુ થશે અને આખી રાત આપણે નોરતામાં માતાજીના ગરબા ગાયા હોય અથવા તો ડિસ્કો થેપ ઉપર આપણે નાચ્યા હોય અને બીજે દિવસે લેક્ચર ઓનલાઈન બેસીએ ભણવા માટે તો ઊંઘ આવી જાય એવું બને. કારણ કે એ જે મૂળભૂત જરૂરિયાત છે તમારી ઊંઘ પૂરી નથી થઈ. માટે ઊંઘ એ આપણું ઈરણ છે, એ આપણી જરૂરિયાત છે. એ જ રીતે ખોરાક એ આપણી જરૂરિયાત છે. પછી તમે જેમ મોટા થતા જાઓ છો તમારું શરીર જે છે એક સ્ત્રી શરીર તરીકે આકાર લે છે, એક પુરુષ શરીર તરીકે તમારું શરીર જ્યારે પરિપક્વ બને છે ત્યારે તમને જાતીય જરૂરિયાત એટલે કે સેક્સની જરૂરિયાત જન્મે છે, જે મનોવિશ્લેષણવાદમાં હું તમને ભણાવી ચૂકી છું. બરોબર. જ્યારે બાળક ટૂંકમાં જન્મે છે અને 1 થી 18 માસનું હોય છે ત્યારે પણ એનામાં જાતીય વૃત્તિ જે છે એ જોવા મળે છે. જેમ કે અંગૂઠો ચૂસવો અથવા તો કુદરતી હાજત જતી વખતે, ટોયલેટ જતી વખતે ખૂબ આનંદમાં આવી જાય છે બાળક. તમે જો એ ટોયલેટ કરે છે, છી કરે છે ટૂંકમાં, ત્યારે એકદમ હસે છે, રડતું નથી. કારણ કે એમાં એને આનંદ આવે છે. એટલે જેને કહેવાય કે ગુદા અવસ્થા ફ્રોઈડ આપણને ભણાવી ગયા, અને એ ગમે કે ન ગમે એ વાસ્તવિકતા છે. એ જ રીતે ઘણા બાળકોને અંગૂઠો ચૂસવાની ટેવ હોય છે, તો એ પણ એક જાતીય વૃત્તિ જ પ્રદર્શિત કરે છે. એ અંગૂઠો એ અવેજી રૂપ છે. માના સ્તનમાં જે એને દૂધ તો મળે જ છે, એટલે એની ભૂખ તો સંતોષાય જ છે, પણ સાથે સાથે એની જાતીય વૃત્તિ પણ સંતોષાતી હોય છે. આ ન ગમે એવી વાસ્તવિકતા આપણને ફ્રોઈડે કીધી છે અને એ પચાવી અઘરી છે. પરંતુ હું માનું છું કે ફ્રોઈડ એ મનોવિજ્ઞાનનો પિતા અમથો નથી કહેવાતો, કારણ કે એને ઘણી બધી એવી બાબતોને છેડી છે જે આપણને ખળભળાટ થઈ જાય ટૂંકમાં મનમાં. બરોબર. આપણે આવેગમાં આવી જઈએ કે યાર આ તો સ્તનપાન કરે છે બાળક, એમાં ક્યાં જાતીય વૃત્તિ આવી, પણ એ જે અંગૂઠો શા માટે ચૂસે છે, તો પછી આપણે એની સાથે એક સારું અભિસંધાન કરી દઈએ છીએ કે બાળકને પોતાના પેલામાંથી અમૃત આવતું હોય એવું એને લાગે છે, પણ ખરેખર એવું હોતું નથી. એટલે પછી ધીમે ધીમે એ આદત છૂટતી જાય છે. પણ એ પછી જે ઇલેક્ટ્રા અને ઇડિપસ ગ્રંથિ અને માં જે છે એને પોતાનો પુત્ર વધારે ગમે છે, અને જે દીકરી જે છે એને પોતાનો પિતા વધારે ગમે છે. આના વિશે પણ ફ્રોઈડે બહુ જ સુંદર રીતે વર્ણન કરેલું છે. એ જ રીતે તમારા અનકોન્શિયસ માઇન્ડમાં જો તમારા ફાધર જે છે એ બિઝનેસમેન હશે તો હંમેશા તમને એવું લાગશે કે તમારે એવો જ વર જોઈએ કે જે બિઝનેસમેન હોય, જે ખૂબ કમાતો હોય. એ જ રીતે જેના પિતા એજ્યુકેશન લાઈનમાં હશે અથવા તો કોઈ અધિકારી હશે, સરકારી નોકરીમાં હશે, તો એ છોકરી પણ હંમેશા એવું વિચારશે કે મારો વર મારા પિતા જેવો સરસ મજાનો હોવો જોઈએ. એ જ રીતે આપણે ઘરમાં એક પુરુષને જોયો છે જે પિતા છે આપણો, એટલે આપણા મગજમાં એ જ વસ્તુ બેસી જાય છે કે મારો હસબન્ડ પણ શું મારા પિતા જેવો લાગતો હશે. ધીમે ધીમે એ 14-15 વર્ષે એ વસ્તુ છૂટતી પણ જાય, એ ભાવ છૂટતો પણ જાય. બની શકે કે તમારા પિતા સાથે તમને પુત્રીને બનતું ના હોય, પણ એનેથી સાવ ઓપોઝિટ વર ગોતે. પિતાની પર્સનાલિટી છે એ પ્રદીપ કુમાર જે જૂનો હીરો હતો એના જેવી હોય, અને એને પોતાને શાહરૂખ ખાન ગમે, અલ્લડ માણસ, રફ એન્ડ ટફ પર્સનાલિટી ગમે, ચોકલેટી બોય ના ગમે, અથવા તો ચોકલેટી બોય ગમે, દાઢી મૂછવાળા ના ગમે. તો આ જે બધી બાબત છે
એ જાતીય વૃત્તિ. જાતીય વૃત્તિ એટલે માત્ર સેક્સ નહીં. જાતીય વૃત્તિ એટલે લગ્ન દ્વારા જે સંતોષાય એવું સેક્સ નહીં. જાતીય વૃત્તિમાં પ્લેટોનિક લવ પણ આવી ગયો. પ્લેટોનિક લવ એટલે કે સંપર્ક વિનાનો સંબંધ. કોઈ વ્યક્તિને તમે 20 વર્ષથી ના જોઈ હોય, છતાંય બની શકે કે તમે એને વોટ્સએપ પર કાયમ માટે ગુડ મોર્નિંગ મોકલતા હોય. સંપર્ક વિનાના સંબંધો જે છે એ પ્લેટોનિક લવમાં આવે છે. વાત્સલ્યની જરૂરિયાત એ પણ મૂળભૂત જરૂરિયાત છે. તમે જો, કામ, ક્રોધ, લોભ, મોહ આ બધી નિષેધક જરૂરિયાતો છે. ઈરણ, પ્રેરણા નહીં હો. ઈરણ એટલે સાવ પ્રાથમિક જરૂરિયાતો. એટલે એ જરૂરિયાતો 80% સંતોષ આવી જ જોઈએ એમ. અને પ્રેરણા એટલે એ ટોટલી માનસિક વાત છે. એ જેમ જેમ આગળ હું વધીશ એમ તમને સમજાવતી જઈશ. તો ટૂંકમાં રોટી, કપડા ઓર મકાન એટલે કે ઊંઘની જરૂરિયાત, ખોરાકની જરૂરિયાત, વાત્સલ્યની જરૂરિયાત એટલે કે પ્રેમની જરૂરિયાત, લાગણીની જરૂરિયાત. બાળક ઘોડિયામાં સૂતો હોય અને જાગતું હોય તો એ માને સતત જોઈ રાખે છે, માં ક્યાં ગઈ, આમ ગઈ, આમ ગઈ, આમ ગઈ. તો આપણા જમાનામાં જો ઝાંઝર પહેરતા, પેલા સ્ત્રીઓ ઝાંઝર પહેરતી, અમારા કાઠિયાવાડમાં તો હજી પહેરે છે અને મેં પણ પહેરેલા છે. પણ એ જે છમછમ છમછમ થાય ને એટલે એ ઘોડિયામાંથી ડોકું કાઢે એટલે એને એમ થાય એ સલામતીની લાગણી અનુભવે બાળક, કે મારી માં મારી આજુબાજુ છે. અને એની માને જોઈને હસે રાખે અને સ્માઇલ આપે રાખે. તો આ જે છે એ વાત્સલ્યની જરૂરિયાત છે. એને હૂંફ રહે છે એની માનું મોઢ. અને ઘણીવાર માં એને દેખાતી ન હોય એમ શાકનો વઘાર કરવા જાય રસોડામાં, તો એનો પગ આમાં પેલું રાખે, છમકાવે રાખે. એટલે એને એમ થાય કે માં અહીંયા જ છે. છેતરે છે આમ તો માં એને, પણ બાળકને એમ થાય કે મારી માં અહીંયા જ છે. હાલરડું ગાવું. હું તો કહું દીકરીઓએ 10 હાલરડા સરસ મજાના તૈયાર કરી નાખવા જોઈએ, જેને લગ્ન કરવા છે અને જેને સંતાન પ્રાપ્તિ જોઈએ છે. કારણ કે આ એક જરૂરિયાત છે, માતૃત્વની જરૂરિયાત છે. સરસ મજાનું તમે હાલરડું ગાઓ અને તમારા અવાજથી જે છે એ બાળકને આદત પડે છે તમારા અવાજની. પછી તમારે એ બાળકને ફૂટપટ્ટી મારવાની જરૂર નહીં પડે. એ તમારા અવાજથી જ ચૂપ થઈ જશે. એ તમારા અવાજથી જ સિક્યુરિટીની લાગણી, સલામતીની લાગણી એ ફીલ કરશે. એ વસ્તુ તો ત્યારે સમજાશે એને જ્યારે એ માંથી ખૂબ દૂર જશે. એના અવાજથી પણ એને એ વાત્સલ્ય એનું પૂરું પડે છે. ટૂંકમાં એનો અવાજમાં એવો ચમત્કાર હોય છે માના, કે બાળક શાંત પડી જાય છે. બરોબર. તો એ જે તમે ટેપ રેકોર્ડર વગાડો છો પ્રાર્થના કરતી વખતે, અસત્યોમાં સતગમય, તમસોમાં મૃત્યુર્ગમય, તો આ જે બાબત છે તો જ્યોતિર્ગમય, આ તમે જે બોલો અને એની જે ઇફેક્ટ આવે અને જે તમે સાંભળો એની ઇફેક્ટ આવે, તો એ બંનેમાં, અને સાંભળો અને બોલો એની ઇફેક્ટ આવે. એ યાદ શક્તિ એટલે શું એમાં હું તમને ભણાવીશ કે યાદ કેવી રીતે રાખવું, એની ટેકનિકો કઈ કઈ છે. દાખલા તરીકે તમે લખતા જાઓ અને વાંચતા જાઓ અને બોલતા જાઓ મોટેથી. તમે જો ઘણા લોકો મોટેથી બોલે, પોતાનું જ બોલેલું પોતાના કાન ઉપર અથડાય એટલે એને વધારે સારી રીતે યાદ રહે છે. તો ઘણા લોકો મનમાં ને મનમાં વાંચે તો એને સારી રીતે યાદ. આને સ્વસભાનતા કહેવાય. પ્રેરણાનું પહેલું સ્ટેપ છે સ્વસભાનતા અને સારી આદતો પાડવી. અવેરનેસ જેને કહેવાય, સેલ્ફ રિયલાઇઝેશન, સ્વ વાસ્તવિકરણ. ખરેખર વાસ્તવમાં પોતે કોણ છે એ જાણી લેવામાં આવે તો જે સામાજિક સંબંધો છે
એમાં એક સંબંધમાં તમે માની લ્યો કે નિષ્ફળ જાઓ તો પણ એનું યુનિવર્સલમાં કોઈ મહત્વ નથી. લગ્ન જીવનમાં તમે નિષ્ફળ ગયા તો યુનિવર્સલમાં એનું કોઈ મહત્વ નથી. ભગવાન આગળ એ સર્ટિફિકેટનું કોઈ મહત્વ નથી. પરંતુ તમે મન, વચન અને કર્મથી કેવા હતા, તમારામાં આત્મ સાક્ષાત્કારની ભાવના હતી કે નહીં, તમારા સંસ્કારો કેવા હતા, તમારી આદતો કેવી હતી, તમારું તમે સેલ્ફ રિયલાઇઝેશન વારંવાર કરતા હતા કે નહીં, એના માટે તમારી આગળ કેવી સર્જનાત્મકતા હતી. આ બધી વસ્તુનું મહત્વ છે. જીવન એટલે શું એ પ્રેરણા અને મોટિવેશનમાંથી આપણને સમજવા મળે છે. તમારી પાસે સારો દેખાવ ના હોય, માની લ્યો, સુરત ના હોય, પણ સીરત તો હોય. ક્યાંય યુનિવર્સિટીમાં તમે ઐશ્વર્યા રાયના ફોટા રાખ્યા એવું જોયું? ત્યાં તો ગાંધીના ફોટા હોય, ત્યાં તો મોહમ્મદ અલી જીણાના ફોટા હોય, ત્યાં તો સ્વામી વિવેકાનંદના ફોટા હોય, ત્યાં તો રામકૃષ્ણ પરમહંસના ફોટા હોય, ત્યાં તો સરદાર વલ્લભભાઈના ફોટા હોય, ત્યાં તો મા સરસ્વતીના ફોટા હોય. સૌંદર્ય વગર ચાલે, સુરત વગર ચાલે, પણ સીરત કે સીલ વગર ના ચાલે. તો આ સીલ ગુણ જે છે એ પ્રેરણા છે. કોઈનું જીવન આપણને પ્રેરિત કરે છે. કોઈનું વ્યક્તિત્વ એટલું સુંદર હોય છે કે એ આપણને પ્રેરિત કરે છે કે મારે આના જેવું બનવું છે. આપણને કોઈ ઇન્ટરવ્યુમાં પણ પૂછે, ખાસ કરીને આઈએસ અધિકારીઓ આવું પૂછે છે. જે લોકો આઈએલટીએસની એક્ઝામ દેતા હશે એ લોકોને ખ્યાલ હશે કે તમારું રોલ મોડલ કોણ છે. તો બની શકે કે કોઈ એમ કે મારું રોલ મોડલ પીટી ઉષા છે, મારું રોલ મોડલ મધર ટેરેઝા છે, કે મારું રોલ મોડલ એ કોઈ અંધ વ્યક્તિ પણ હોઈ શકે, કોઈ સૂરદાસ પણ હોઈ શકે, કબીરના દોહા પણ હોઈ શકે, અબ્દુલ કલામ પણ હોઈ શકે. અબ્દુલ કલામ દેખાવ છે એની પાસે? નથી. નરસિંહ રાવ આગળ દેખાવ છે? નથી. અટલ બિહારી વાજપેયી આગળ દેખાવ છે? નથી. છતાંય આજે આપણે એને યાદ કરીએ છીએ. નેતા કેવો હોવો જોઈએ, જાહેરાત કેવી હોવી જોઈએ, પર્સનાલિટી ટૂંકમાં કેવી હોવી જોઈએ. બચ્ચન અત્યારે ગરડો છે તોય કેવો લાગે છે? ગરડો પણ સિંહ જેવો લાગે છે. કહી શકાય એના વિશે કે ખંડેર ઇતની બુલંદ હૈ તો ઇમારત કેસી હોગી. એટલે બૂઢો છે તોય આટલો સરસ લાગે છે, તો એની યંગ એજમાં કેવો લાગતો હશે. તરત જ આપણને સિલસિલા પિક્ચર જે છે, રેખા અને બચ્ચનની જે જોડી છે એ આપણને યાદ આવે છે. અદ્ભુત જોડી. જયા બચ્ચનને એની સાથે જોવી નથી ગમતી, એમની પત્ની છે તો પણ, કારણ કે એ બંનેનું વ્યક્તિત્વ એવું છે, બંનેની પર્સનાલિટી એવી છે, બંનેનો ભૂતકાળ એવો ભવ્ય છે, બંને એકબીજાના પ્રેમમાં હતા અને છે. તો આ જે બધી બાબત છે એ આપણને એ વસ્તુ માટે પ્રેરિત કરે છે. એક દૂજે કે લીએ પિક્ચર જે છે એ પ્રેમ કરવા માટે આપણને પ્રેરિત કરે છે. પણ જે છેલ્લે આપઘાત કરે છે તો મને એવી પ્રેરણા થઈ કે નિષ્ફળતા પ્રેમમાં મળે તો આપઘાત કર્યો છે, તો એને પ્રેરણા ન કહેવાય. પણ ત્યાગીને ભોગવવું, જે મીરા અને કૃષ્ણના પ્રેમમાં છે. જો મીરા તો કલયુગમાં ના પહેલા ચરણમાં થઈ ગયા, અને છતાંય એ દેહ વગર, કૃષ્ણના દેહ વગર કૃષ્ણને પ્રેમ કરી શક્યા. સંપર્ક વગરના સંબંધો, અનકન્ડિશનલ લવ, અપેક્ષા વગરનો પ્રેમ. તો આ જે છે એ પ્રેરણા છે.
પરંતુ એક દૂજે કે લીએ પિક્ચર જ્યારે આવ્યું, હું નાની હતી ત્યારે, તો એ પિક્ચર જોઈને ઘણા લોકોએ આપઘાતે કરેલા છે. એ જ રીતે પ્યાર ઝુકતા નહીં પિક્ચર જોઈને ઘણા લોકોએ એ પ્રમાણે કરેલું છે. દિલ એક મંદિર પિક્ચરમાં હીરો મરી જાય છે, તો એ પ્રમાણે ઘણા લોકોને આઘાત લાગ્યો ને મરી ગયા છે. પ્રેમ રોગ પિક્ચર જોવા જેવું છે. તો આ તમને શા માટે જોવાનું કહું છું? સ્પર્શ પિક્ચર જોવા જેવું છે. આ સાયકોલોજીકલ પિક્ચર છે. અર્થ પિક્ચર તમે જોજો. અર્થ પિક્ચર ખૂબ સમજવા જેવું પિક્ચર છે. એ જ રીતે આસ્થા પિક્ચર જોવા જેવું છે. ઓમપુરી, શબાના આઝમી, દીપ્તિ નવલ, રેખા, આ બધા આર્ટિસ્ટો એવા છે કે જેણે હંમેશા પોતાના જીવનમાં ચેલેન્જિંગ રોલ કરેલા છે અને આખા ઓફબીટ જેને કહેવાય એવા પિક્ચરોમાં કામ કરેલું છે. તો આવા જે સ્ટોરી રાઇટરો છે એનું જીવન કેવું હતું એ વાંચવા માટે હું તમને પ્રેરણા પૂરી પાડું છું. ટૂંકમાં તમને વારંવાર કહું છું કે તમે જુઓ, કારણ કે એમાંથી તમને કંઈક નવું જળશે. નવી કેળી કંડારવી, મારે નવી કેળી કંડારવી. કોકે જે કેળી બાંધ્યો એ કેડીએ નથી ચાલવું, મારે કંઈક નવો રસ્તો શોધવો છે, કંઈક નવી વાત કરવી છે, કંઈક નવી રીતે વિદ્યાર્થીઓને સમજાવવા છે કે પ્રેરણા એટલે શું. ચોપડિયું જ્ઞાન નહીં, વાંચી નથી જવું, પરંતુ લોકોને શિક્ષા કરવા છે. મને એક સરસ મજાની નાની અમથી વાર્તા યાદ આવે છે. એ વાર્તા એમ છે, બે મિત્રો હતા. એક મિત્ર 6 વર્ષનો, એક મિત્ર 10 વર્ષનો. બંને સાથે જંગલમાં ગયા અને ત્યાં રમતા હતા. એમાં જે 10 વર્ષનો મિત્ર હતો ને એ પાણીમાં પડી ગયો, કૂવામાં પડી ગયો. હવે 6 વર્ષનો નાનો મિત્ર એને કેવી રીતે કાઢે? એને આજુબાજુ જોયું, કોઈ નહોતું દૂર દૂર સુધી કે કોકને રાડો પાડીને પણ કહી શકે બચાવો બચાવો એમ. અને ખૂબ લાગણી, ખૂબ પ્રેમ, આંખમાં આંસુ આવી ગયા. પણ ત્યાં એક જોવે છે, એક દોરડું પડ્યું હોય છે, એક ડોલ પડી હોય છે મોટી. એટલે એ ડોલ તાત્કાલિક એ અંદર નાખે છે અને ધીમે ધીમે વાર લાગે છે પણ પોતાના મિત્રને એ બહાર કાઢે છે. ટૂંકમાં એને ખેંચી લે છે કૂવામાંથી. હવે આ વાત જે છે એ આખા ગામને ખબર પડે છે. એટલે આખા ગામવાળા પેલા 6 વર્ષના બાળકની આરે મસ્તી કરે છે કે તું તો હાડા જુઠ્ઠા બોલો છું, તું હાવ ભૂખ લકડ્યો, અને આ 10 વર્ષનો જાડો પાડો, આને તું કઈ રીતે ખેંચી શક? તું એનું વજન જ ન ઉપાડી શક, તું ખોટા બોલો છું. પણ અનુભવી ડોસા જે 90 વર્ષના હતા એ બે મિત્રોને બાજુમાં બેસાડીને કહે છે કે તમે ચિંતા ના કરો, તમે સાચું બોલો છો એ મને ખબર છે. હવે વાત ખરેખર હવે શરૂ થાય છે. તો કે બધાએ વિશ્વાસ ન કર્યો અમારા બે ઉપર, અમારી વાત ઉપર. તમે દાદા કેવી રીતે વિશ્વાસ કરી લીધો? તો એ દાદા એમ કે છે કે બેટા, જ્યારે એ કૂવામાં પડી ગયો અને તું એને બહાર કાઢતો હતો ને, ત્યારે બેટા તને આ કહેવા વાળો સમાજ નહોતો કે તું આ નહીં કરી શક. એ તારી આંતરિક પ્રેરણા હતી, તારો પ્રેમ હતો, તારી દોસ્તી હતી કે તે એવું વિચાર્યું જ નહીં કે હું આ દુબળો પતલો વ્યક્તિ આને આ પાડા જેવાને ક્યાંથી બહાર કાઢીશ. અને તારી આજુબાજુ કોઈ નહોતું ને એટલે જ તે તારા મિત્રને બહાર કાઢ્યો. એટલે ઘણીવાર એવું હોય છે કે શિખામણ દેવાવાળા બહુ હોય ને કે તું આ નહીં કરી શક, તું નહીં જઈ શક, તને કોનેસ્ટવેગા યુનિવર્સિટીમાં એડમિશન નહીં મળે, તને ગ્રીનવિચ યુનિવર્સિટીમાં એડમિશન નહીં મળે, તારા ફોરેન જેવા ડાચા ક્યાં છે, તું ફોરેન જઈ જ નહીં શક, વગેરે વગેરે વગેરે. આવા કહેવાવાળા જ્યારે મળે ને ત્યારે પેલો માણસ જે છે એ ડિપ્રેસ થઈ જાય છે. એટલે આંતરિક પ્રેરણા ત્યારે કામ આવે છે કે જ્યારે તમે ખોટું કોઈનું સાંભળો નહીં ત્યારે. વધુ આવતા અંગે નમસ્કાર.